નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર નાટક સમયસા સુનપા એકત્વ અધિકાર એ પ્રભુ 15મો છે પદ્ય समझे न ज्ञान कहे कर्म किए तो मुख ऐसे जीविकल मिथ्याद की गहल ने કે છે કે આત્મા જ્ઞાનાનું સ્વરૂપ છે એવા આત્મ સ્વભાવને તો શુદ્ધને તો જાણતો નથી અને કર્મ કીએ તો મુખ આ ક્રિયા કરીએ દયા દાન વ્રત ભક્તિ તો પૂજા એનાથી અમારી મુક્તિ થશે એ ગહલ પાગલ છે કે છે સમુજે ન જ્ઞાન કહે કર્મ કિએ સો મુખ આત્મા પુણ્યપાપના વિકલ્પથી રહિત છે એવો અંતર સ્વભાવ ચૈતન્ય તો જાણતો નથી અને એના સ્વભાવથી વિરુદ્ધ ક્રિયાકાંડ દયા દાન વ્રત ભક્તિ પૂજા નામ સ્મરણ આદિ જાત્રા એવી ક્રિયા કરવાથી અમારી મુક્તિ થશે એમ માનનારા પાગલ છે મિથ્યા દ્રષ્ટિ છે સમજાય છે રાય પુણ્ય પાપ નો અધિકાર છે ને પુણ્ય ને પાપ શુભ ને શુભ ભાવ બે એક જાતના છે બરાબર છે ને માથે પુણ્ય પાપ એકત્વ દ્વાર દયા કરે દાન પાળે વ્રત પાળે તપસ્યા કરે ઉપવાસ કરે પૂજા કરે ભક્તિ કરે તો એ રાગ છે ને શુભ ભાવ છે બરાબર એમાં અને પાપના હિંસા જૂઠું ચોરી વિષય વાસના એવા પાપ ભાવ કરે તો પુણ્ય ને પાપ જાત એક જ છે બરાબર એમાં બેમાં કોઈ ધર્મ છે નહીં ऐसे जीव विकल मिथ्या दृष्टि पागल गांडा है હું બરોબર જેઠાભાઈ જો ડાયા માણસ કેવા એ બધું કરતો હતો ને એ શેઠી જો આ શેઠી તો મોટા બડા શેઠ કહેવાય અહીં તો કે છે કે હિંસાના ભાવ જૂઠાના ચોરીના વિષયના ક્રોધ માન માયા લોભ રાગ માન આદિ એ પાપ ભાવ અને પરની દયા પાળવી અહિંસા પાળવી પરની જૂઠું ન બોલવું સચ બોલવું ચોરી ન કરવી બ્રહ્મચર્ય શરીર દ્વારા પાળવું એવો જે વિકલ્પ ભાવ પરિગ્રહ ન રાખવો એવો જે ભાવ એ ભાવ બધો શુભ છે શુભ ને અશુભ એ કર્મ છે બે આત્મ ધર્મ નહીં બરાબર સમझे न ज्ञान कहे कर्म किए सो मोक्ष ऐसे जीव विकल मिथ्यात की गहल है મિથ્યાતના ચકોરામાં બેચેન છે એમ કે છે બરાબર અર્થમાં કહ્યું ભાન નથી કે આ શું કરીએ તમે અમે ધર્મ ને કરતો હોય પાપ એટલે પણ ખુશી ખુશી થઈને કરતો હોય પાછો ખુશી થાય બાપુ આપના કહેવાય
હા, એક વાત એ કર્મકાંડી ક્રિયાવાદીની વાત કરી, જેને આત્મા શુભ અશુભના વિકલ્પથી ભિન્ન છે એવું ભાનતો નથી અને મિથ્યાત્વના જોરમાં એ પુણ્યની ક્રિયાને ધર્મ માની બેઠો. જ્ઞાન પક્ષ કહે આત્મા અબંધ સદા. બીજો એમ કે આત્મા તો અબંધ છે, શુદ્ધ છે, આત્મામાં વળી અશુદ્ધતા કેવી એમ કરીને સ્વચ્છંદ સેવે આત્માના જ્ઞાનનો અંતર અનુભવ કરવો જોઈએ. એ કરતો નથી. એની જ્ઞાન પણ એકઠું કરી અને અમે તો અબંધ છે, શુદ્ધ છે, સિદ્ધ સમાન સદાય થઈએ. અમારે કઈ જે કઈ લાગણી થતી હોય જળની છે, અમારે કઈ છે નહીં. હે કોને માટે પણ કોને માટે જેની આત્મા શુદ્ધ ચૈતનનો અનુભવ થયો છે, દ્રષ્ટિ જ્યાં આત્મા ઉપર પડી છે ને ખજાનો ખીલી ગયો છે. બરાબર. જેને દયાદાનારી વિકલ્પની લાગણીથી એકત્વ બુદ્ધિ ટળી ગઈ છે. બરાબર. અને સ્વભાવ સાથે એકત્વ બુદ્ધિ થઈ છે. એને અંતરમાં સ્વભાવ સન્મુખમાં ગોલન ચાલે છે. બરાબર. એને પછી વિકલ્પવાદી આવે, જ્ઞાતા છે, દ્રષ્ટા છે, આત્માનું તત્વ એને માટે છે. બરાબર. આ તો આત્માનું તો ભાન મળે, સ્વભાવ સન્મુખની દ્રષ્ટિ નહીં, સ્વભાવ સન્મુખનો પ્રયત્ન નહીં, સ્વભાવ સન્મુખનો આચરણ નહીં. અને એકલો આ પાપના ભાવ કરે ને અમારે તો બંધ છે, અમારે કઈ અમે તો જ્ઞાનીને બંધ હોતો નથી એમ કરીને સ્વચ્છંદ સેવે. બરાબર. તો એ પણ બુડેલ છે ભાવમાં. બરાબર. જ્ઞાન પક્ષ ગયે વસ્તુ નહીં, જ્ઞાન આનું જ્ઞાન સ્વરૂપ ચૈતન છું. શુભ ને અશુભના રાગો મારાના નથી એમ અનુભવ કરે, પ્રયત્ન કરે, અંતરમાં રહે, સાવધાન થાય, એને માટે આ વાત નથી. બરાબર. આ તો આત્મા અનંત છે, સિદ્ધ સમાન છે, અમે તો સિદ્ધ જેવા નહીં, આપણે કર્મને કઈ સંબંધ નથી એમ કરીને સ્વચ્છંદ સેવે, વિષય વાસના ભોગ સેવે અને કહે કે અમારે બંધ છે નહીં. અને જી મારી વાત બે એક સૃષ્ટિ જ્ઞાની છે ને એક ક્રિયાખંડી છે, બેની વાત જુદી છે. બરાબર. કોઈ જળ ક્રિયા જળ કહી રહ્યા છે ને સંબંધ, કોઈ ક્રિયા જળ થઈ રહ્યા સૃષ્ટિ જ્ઞાનમાં, કોઈ માને માર્ગ મોક્ષનું કરુણા ઉપજે જોઈએ. એ પહેલાના કોઈ ક્રિયા જળ થઈ રહ્યા આવ્યા. આત્મા આનંદ સ્વરૂપ છે, એ દયાદાન ભક્તિના વિકલ્પથી ભિન્ન છે, એનું ભાન નથી. અને એ વિકલ્પની ક્રિયા ભક્તિ કરો, પૂજા કરો, જાત્રા કરો, સમેત શિખર જાઓ અને આ ગિરનાર સિદ્ધગીરીની યાત્રા કરો. એ સ્વચ્છંદ એટલે એમાં ભાન તો નથી થાય કે આત્મા શું છે. આત્માના ભાન વિના સ્વચ્છંદી શુભ ભાવને સેવે છે. બરાબર. એમ કરતા અશુભ પણ એને થાય તો એને દરકાર નથી એની. બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ આત્મા સન્મુખ નો ભાન નથી, સ્વભાવ સન્મુખ નો પ્રયત્ન નથી, કે ક્યાં મન ઉદ્યમાં સમજાય છે કાંઈ? પ્રભુ છે ને મન ઉદ્યમ છે, છંદ મન ઉદ્યમાં એમ છે ને, બે શબ્દમાં આપ્યા છે. ઓહો, ભોગની વાસનાની મીઠાશ છે, રતિ ઉઠે એમાં જેને પ્રેમ છે અને કહે છે કે આત્મા અબંધ છે, શુદ્ધ છે, માટે અમારે કઈ હરકત નથી, મરી જઈશ કે છે મારા. અમંદ સદા વર્તે સુછંદતે બુડે હે સહજ નહીં. એ 84 કાદોમાં બુડશે. સમજાણું કાંઈ? બધી નાખ્યો છે અહીં તો સમુચય જ્ઞાન પક્ષ ગ્રહે છે, પણ જ્ઞાનનો અનુભવ કરતો નથી.
એમ વાત છે, બધા જ મૂળ વાત છે. અશુભમાં પ્રવૃત્તિ હોય, અશુભમાં એ છે ને શુભ કરે તો એ સ્વચ્છંદી છે, બે સ્વચ્છંદી છે. પોતાના ઠીક પડે તેમ ચાલે છે, એ સ્વચ્છંદી છે. વસ્તુનું સ્વરૂપ કેમ છે એમ અંદર અનુભવતો નથી, બરાબર, અને એના તરફનો પ્રયત્ન અને પુરુષાર્થ નથી. ફક્ત આત્મા અબધ છે, છે, અમને કઈ બંધ નથી. જ્ઞાનીનો ભોગ નિદ્રાનો હેતુ કયો છે, બાકી અમારે ભોગમાં પણ કાંઈ નથી. મરી જઈશ મારા. જ્ઞાનીનો ભોગ નિદ્રાનો હેતુ કયો કોને? જેને આત્માનો આનંદ વર્તે છે, એને કોઈ વિકલ્પ આવ્યો હોય એમાં સ્વામી પણ નથી, નજીક પણ આનંદમાં વર્તે છે. એને અહીંયા દ્રષ્ટિના જોડે રાગ આવ્યો તેને ખરી જવાનું કારણ કહે આ તો સેવે રાગને સેવે, રાગને સેવતો નથી જ્ઞાની. સમજાણું કાંઈ? જ્ઞાન પક્ષ કહે આત્મા અબંધ સદાય અબંધ છે. અમારે તો કઈ લેપ બેપ છે જ નહીં, બરાબર. વાત સાચી, પણ એ દ્રષ્ટિનો અનુભવ કરે એને, બરાબર. સમજાણું કાંઈ? દ્રષ્ટિના અનુભવની વાતની ખબર ન મળે. અને આત્મા અબંધ છે, સિદ્ધ સમાન છે, નિર્લેપ છે, આત્માને કઈ છે નહીં. આત્મા બંધ નહીં, વસ્તુ તો બંધ છે વસ્તુ તરીકે, પણ દ્રષ્ટિમાં ક્યાં છે? અભિનો આત્મા બંધ છે, મુક્ત સ્વરૂપ જ છે. આત્મા તો મુક્ત સ્વરૂપ જ છે, અભિનો કે ભવિનો, બરાબર. વસ્તુ તરીકે મુક્ત છે. પર્યાયની હારે કર્મના નિમિત્તનો સંબંધ છે. દ્રવ્ય હારે ગુણારે કઈ સંબંધ છે નહીં. આ ભૂલ કરી કે અંદર અબંધ માને છે ખોટો. દ્રષ્ટિ ક્યાં થઈ સંબંધ ઉપર? દ્રષ્ટિ અબંધ ઉપર તો છે નહીં, દ્રષ્ટિ રાગ ઉપર છે અને સ્વચ્છંદ સેવે એમ છે. સમજાય છે કાંઈ? વર્તે સુછંદ તેવું બુડે ચહર નહીં. ભાઈ બનાસના પદ છે ને એટલી મેળ કરવા જોઈએ, એમ કે પાઠમાં એમ નથી. એ કુર્વંતી ન કર્મ જાતું નવશમ યાતિ પ્રમાદ એમ છે ત્યાં નહીં. ધર્મી તો રાગને કરતોય નથી, આવે તેને જાણે છે પોતાના રાગથી ભિન્ન રહીને, બરાબર. રાગમાં ફળીને જાણે છે, બની શકે નહીં. જો આ એ વાત છે અહીંયા વસંતરાજી. આ સમાસમાં એવું છે ભાઈ, સમાસી કે સમાસમાં શું છે? આ પ્રશ્ન તો સમાસમાં મળે આત્મા અજીવનો અધિકાર છે. અંતર્મૂર્તે સમાસનું એક સમય કામ રાગ ઉપર દિશા છે, દિશા યા નાખતા એક સમય મુક્ત, એક સમય મેં મુક્ત, બરાબર. અબદ્ધ સ્પષ્ટ એક સમયમાં, પણ દ્રષ્ટિ જ્યાં છે ત્યાંથી ઉઠાવીને જ્યાં નથી ત્યાં મૂકવી છે ને. છતો છે તેને અછતો કર્યો છે, અને અછતી વસ્તુ રાગ આદિ એમાં નથી, એને જ છતીને પ્રસિદ્ધ કરી છે. એ તો મિથ્યાદશી છે. સમજાણું કાંઈ? જથા જોગ કર્મ કરે એમ શબ્દમાં એમ છે, પણ એનો અથી ધર્મીને શુદ્ધ સ્વભાવના ભાનમાં સ્થિર રહી શકે નહીં. જ્યાં આગળ એને શુભ રાગ વિકલ્પ આવે છે, પણ આવે છતાં કર્તૃત્વ બુદ્ધિ છે નહીં. સમજાણું? જે જથા જો કર્મ કરે એટલે રાગ આવે એને જાણે. કર્તૃત્વ પરિણમન ભલે હો, પણ પરિણમન કર્તૃત્વ મારું ઠીક છે એમ બુદ્ધિ નથી, બરાબર. સમજાણું કાંઈ? જથા જો કર્મ કરે તો મમતા ન ધરે. એનો અર્થ શું થઈ ગયો? કે રાગનો વિકલ્પ આવે પણ એ મારા છે ને એને અનુભવમાં દે એમ કે છે, બરાબર. સમજાણું કાંઈ? ધર્મ તો આત્માની સમ્યક દર્શન દશા છે.
અને એ દશાનું ધ્યેય તો ધ્રુવ ધ્યેય છે. બરાબર. એમ જ્યાં પકડ્યું ત્યાં તો પવિત્ર પરિણમન થઈ ગયું એકલું. આનંદ ને શાંતિ ને સ્વચ્છતાનું પરિણમન એ જીવનું કર્તવ્ય છે. ભેદ પાડીને કહીએ તો પણ રાજનું કર્તવ્ય જીવનું છે નહીં. દયા દાન વ્રત તપસ્યાનો વિકલ્પ ધર્મીને આવે કરે એમ કેવું એ વ્યવહાર છે, હોય એમ થાપવું એ પણ એક વ્યવહાર છે. પણ આવે તેને ધર્મી જાણે છે, સ્વચ્છંદતા કરીને તેને સેવતો સેવે છે આત્મા નિજવાશે. રહે સાવધાન. ધર્મી જીવ તો રાજના કાળે ને અશુભ કાળે પણ સાવધાન છે. રાગ થયો એટલે પછી આ રાગ ટાળવા જેવો છે, એને પછી ટાળે એમ નહીં. રાગના કાળે પણ ધર્મી સ્વરૂપના સાવધાનમાં છે. બરાબર. અરે આવો ધર્મ હવે એ ધર્મ ગ્રસ્તાશ્રમમાં રહ્યા થાય કહો, અને અધર્મ નગ્ન મુનિ રહીને થાય. હે બરાબર. આત્મા ચૈતન ભગવાન સહજાત્મ મૂર્તિ પ્રભુ એની દ્રષ્ટિનું તો ભાને નથી, અનુભવ નથી, સ્પર્શ નથી, આશ્રય નથી, અને એકલી ક્રિયાકાંડ વ્યવહારની કરીને માને કે મેં ધર્મ કરીએ છીએ. એ તો કે છે વિકળ થયેલો મિથ્યાત્મા પાગલ છે. દુનિયા એને ડાયો કે રાણીઓ છોડે બધું છોડે ગયો, દુકાન લાખ કરોડોની ચાલતી હોય, નાગન મુનિ થઈ જંગલમાં જાય, પંચ મહાવર્ત પાળે. પણ કે છે કે પંચ મહાવર્ત નો વિકલ્પ છે, રાગ છે, એ ધર્મ નથી. એને એ ધર્મ માનીને પાગલ રાગમાં ડૂબ્યો છે. એથી સંસારમાં બુડેલો છે. રાગની જેને એકતા છે એ સંસારમાં ડૂબેલ છે. બરાબર. અને જેને રાગની એકતા તૂટીને સ્વભાવ એકતા થઈ છે એ સ્વરૂપમાં સાવધાન છે. બરાબર. રાગ આવે તો એકત્વ બુદ્ધિ થતી એમ કે છે. ભાઈ મારા ભાઈ, ઓહો. રહે સાવધાન જ્ઞાન ધ્યાનની ટેલમાં. એ જ્ઞાનની સેવામાં રહે છે કે છે. રાગ આવે એની સેવા નથી એને. બરાબર. ભગવાન આનંદ સ્વરૂપ આત્મા અને જ્ઞાન ચૈતનનો સાગર આત્મા છે. એની સેવામાં ધર્મી રહે છે. રાગ આવે એની સેવામાં નથી, એની પૃથકતાના જ્ઞાનમાં એ છે. બરાબર. સમજાણું કાંઈ? જથા જોગ કર્મ કરે પૈ મમતા ન ધરે રહે સાવધાન જ્ઞાન ધ્યાન કીટ હર ને બેઠ્યા. એક તો જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મામાં સાવધાન, અને એમાં ધ્યાન વસ્તુની સ્થિરતા ચારિત્ર્ય છે. એની સેવા ભગવાન આત્માની સેવા આવી ગયું છે ને. પેલું જીવ અધિકાર આવી ગયું છે કે જ્ઞાન ને આત્મા તો સદાય સેવે છે. આત્માને કઈ જ્ઞાન જુદા નથી. અને તમે કહો કે જ્ઞાનની સેવા કરો, જ્ઞાનની સેવા કરો. 19મી ગાથામાં આવ્યું છે. મહારાજ તમે તો કહો છો ને આત્મા જે વસ્તુ છે એ તો જ્ઞાન સ્વભાવનો પિંડ છે. જ્ઞાન ને આત્મા તન્મય તદાત્મ છે, એક રૂપે છે. વળી એને તમે કહો જ્ઞાનની સેવા કરો. હા શું ભાઈ, એ જ્ઞાન ને આત્મા તદ્રુપ છે, પણ એના સન્મુખ થઈને એમાં એકાગ્ર નથી તો જ્ઞાનની સેવા કરતો જ નથી. બરાબર. જ્ઞાન અને આત્મા બે વસ્તુ તો એક છે. ચૈતનનો પ્રકાશ ને આત્મા એ તો એક છે. બરાબર.
પણ એક છે ક્યો ને જેને રાગથી પૃથક પડીને જ્ઞાનમાં એકાગ્ર થઈ છે એને જ્ઞાનમાં એકાગ્ર અને આત્માની એકાગ્રતા એક જ જાત છે. સમજાણું કાંઈ? પણ આત્માને જ્ઞાન એક તદાત્મ રૂપ હોવા છતાં રાગની જ ક્રિયાના સેવનમાં પડ્યો છે. એને આત્માને જ્ઞાન એક છે હું દ્રષ્ટિ ક્યાં છે એને? સમજાણું કાંઈ? એ તો રાગ ને આત્મા એક છે મને છે. બરાબર. એને આત્માને જ્ઞાનની સેવા કોઈ કરી, જ્ઞાનની સેવા કરી નથી એમ કીધું. બરાબર. આ પરની સેવા કોઈ કરી નથી એને. રાગ ને પુણ્ય પાપના વિકલ્પોની સેવા કરી છે. તો સમજાણું કાંઈ? એ સેવા છોડીને જેને આત્મા સહજાનંદની મૂર્તિ સિદ્ધ પરમાત્મા ત્રિલોકના તીર્થંકર જેને આત્મા કહે છે સ્વભાવ સંપન્ન, સ્વભાવવાન કો સ્વભાવ સંપન્ન કો સમજાય છે. એની અંતરના એકાગ્રતાથી જે સેવે એને આત્માની સેવા જ્ઞાનની સેવા કહેવામાં આવે છે. એ આત્માની સેવા તો નિર્જરા છે. હા હા. શું કર બંદગી શું કીધું? ઘર સાહેબ કી બંદની ને દુખી કો ટુકડા દે. ભાઈ કતા પર કદા છે નહીં? શું આવે છે? ટુકડો આવે છે ને? दो बार सीख ले. कहे कबीर कमाल को एना निकलना. दो बार सीख ले. घर परमात्मा की बंदगी ने दुखी को અને ટુકડા દે ભગવાન નો ટુકડો એ કયું નહીં કહે પ્રભુ ટુકડો એવી સાદી ભાષા લોકોને હારો નાખે. બે પદને ટુકડો પ્રભુ એને ટુકડો. આવા ગાંડા પાગલ છે કે એ પાગલ માં ગયા પેલા બાંધ્યા. હા. બીજા માટે જ્ઞાન ની વાતો કરનારા અબંધ છે, શુદ્ધ છે, ચૈતન્ય રાગથી ભેદ છે, ભાન નથી ને ભાન નથી વિના રાગની સેવા કરે છે ને અબદ્ધ છે માને છે. અબદ્ધ થયો છે ને અબદ્ધ માને તો થાય છે. રાગના બંધમાં માને છે અબદ્ધ. એ સ્વચ્છંદી રાગ આદિની ક્રિયા કરીને એ પણ બુડે છે. બરાબર. ધર્મી તો રહે સાવધાન જ્ઞાન ધ્યાન કી ટહલ में સેવા દેવું. પોતાનો સ્વભાવ જાણ સ્વભાવ જ્ઞાન પ્રકાશનું પૂરનું એની સેવા. જ્ઞાન ગુણ ટીકાવની વાત થાય. એ જ્ઞાન વર્તમાન કરીએ પણ કોનું ટીકાવનું? જ્ઞાનનું જ્ઞાન કરીને જ્ઞાનમાં એકાગ્ર થવું એનું નામ ધ્યાન છે. બરાબર. વચમાં વિકલ્પ આવે કે ઓમ ઓમ ફલાણું પણ એ કોઈ ધ્યાનદાન નથી. તે ભવ સાગર કે ઉપર હે શું તરે જીવજો. જે આત્મા પોતાના નિજ નિધિ આનંદ ને જ્ઞાનના સ્વભાવનું નિદાન તત્વ તેની અંતર અનુભવ કરીને એને અનુસરીને દિશા કરે છે અને સ્વભાવમાં સાવધાન રહે છે. રાગ આવે તેને એકત્વપણે કરતો નથી. તે ભવસાગર કે ઉપર હે. એ ભવસાગર થી ઉપર છે. એને ભવમાં ઉડવાનું નથી. તે ભવસાગર के ऊपर है तरे जीव जो जिनकी निवास साधवाद के महल में देखो अपेक्षा थी जाए ज्ञान ज्ञान स्वभाव अबद्ध छो એ વસ્તુની દ્રષ્ટિએ અબદ્ધ છો. પર્યાયમાં અશુદ્ધતા છે એવી સાધવાદ રીતે એ બધું જાણે. એકાંત માને નહીં. પર્યાયમાં અશુદ્ધતા નથી. અશુદ્ધતા એમ વળી ગયું છે ને એક દિલ્હીનો શાહદરામાં. હા જાણો
અશુદ્ધતા પર્યાયમાં નથી, વસ્તુમાં અશુદ્ધતા નથી. વસ્તુમાં શુદ્ધતા છે, અશુદ્ધતા નથી. પર્યાયમાં અશુદ્ધતા. મારા ઘડીકમાં હાલ ઘડીકમાં ના એમ કે સવારે કે આત્મામાં રાગ નથી, બપોરે કે રાગની પર્યાય આત્મામાં ન હોય તો એને દુઃખ હોય નહીં. શું પકડવું આમાં? ભાઈ કેતા સવારે એક પકડી જાય ત્યારે બપોરે બીજું આવે. અમારે નિર્ણય શું કરવો? બુદ્ધિ જાડી. ભાઈ વસ્તુ તો છે તત્વ દ્રષ્ટિએ, વસ્તુ દ્રષ્ટિએ તો શુદ્ધ કાન ઘન જ છે. પણ એટલું આત્માને ન માનતા પરમાણુને માનવું હોય તો પર્યાયના અવસ્થાના ભેદ છે, રાગ છે, અશુદ્ધતા છે, એવું એની અપેક્ષાથી જાણવો. રાગનો પરિણમન થાય છે મારામાં, મારે કારણે થાય છે એમ જ્ઞાનીએ જાણવો. એ ભૂતગલના કોને પરિણામ કર્યા? એ તો જેની દ્રષ્ટિ દ્રવ્ય સ્વભાવ પર નથી એને કે છે કે ભૂતગલના અથવા વસ્તુની અનુભૂતિ કરતા અનુભૂતિમાં રાગ ભેગો આવતો નથી, માટે તે રાગ ભૂતગલનો છે એમ કહેવામાં આવે. એમ છે અનુભૂતિથી ભિન્ન છે એમ સમજે ને બધામાં એમ છે. વાત એમ જ છે ને. માસ તો આત્મા સત્શુદ્ધ જ્ઞાન ઘનના સન્મુખ થઈને જ્યાં અનુભવ કરે છે ત્યાં તો રાગ વરણ શરીર બરીર કાંઈ હોતું નથી. એમાં બરાબર આનું નથી એટલે પછી આનું છે એમ કઈ દીધું, કાઢી ગયા નીકળી ગયા, માટે આનું નથી એમ કહ્યું છે. એની પૂતગલ નાખીને કહ્યું જેના નિમિત્તે થયા, સ્વભાવના લક્ષ્ય વિના થયા, પરને લક્ષ્ય થયા અને અનુભૂતિથી ભિન્ન છે, માટે એને પૂતગલના પરિણામ થયા છે. એ કઈ પરમાણુ નથી, એ કઈ વર્ણનંદર પર નથી. આ તો કેવાય છે કે નહીં? એ પૂતગલ 14 મૂળ પૂતગલ જીવ નથી. કઈ અપેક્ષા? અભેદ ચૈતનના અંતર સન્મુખ જતા અનુભૂતિ થતા સ્વભાવને અનુસરીને થતા પરલક્ષી થયેલો ભાવ તેનામાં આવતો નથી, માટે આનો નથી, માટે આનું છે કાઢી નખાવા માગે છે. અજીવ છે એમ કહી દીધું. બરાબર. રાગ તે અજીવ છે, અચેતન છે, જળ છે. એની અપેક્ષા વસ્તુ છે, આત્માની અપેક્ષા અવસ્તુ છે. આત્મા એટલે ત્રિકાળી સ્વભાવ. પણ જયારે એને પ્રમાણ જ્ઞાન કરવું હોય, તેથી નયમાં આવ્યું ને ત્યાં ઉતાળી નયમાં ગણધર જેવા જ્ઞાની 4 જ્ઞાન ને 14 ગુરુના ધરનાર. પણ રાજનું કર્તૃત્વ ને પરિણમનનું ભોગતા પણ પર્યાયમાં છે એટલું જ્ઞાન જાણે છે. પોતાના અસ્તિત્વમાં આટલું છે, પર અસ્તિત્વને લઈને નહીં એમ જ્ઞાન જાણે છે. જ્ઞાન ત્રિકાળ ને જાણે, જ્ઞાન પર્યાય ને જાણે, બે ને જાણે. બરાબર. સવિકલ્પી જ્ઞાન છે. સવિકલ્પ એટલે વિશેષ પ્રકારને જાણવામાં સંકાતમાં. પર્યાય એમાં નથી એમ જાણે. રાગ આદિ એમાં નથી, એમાં અંદર હોય છે. કરવું છે ક્યાં? એમાં અનુભૂતિમાં આમ આવ્યો એટલે અનુભૂતિની પર્યાય પ્રગટી, એમાં રાગની પર્યાય આવતી એ સહેજે રાગનો અભાવ છે એવું જ્ઞાન એમાં આવી જાય છે. એ આવો ધર્મ ભારે કીણો ભાઈ કે એકંદરી બેન્દ્રી ચણિન્દ્રી ન હણવા એવે આવો મિચ્છામી દોષણ કરી નાખે, કાં ભક્તિ કરી નાખવી ભગવાનની મયારી નામે. આમે બે રાખ્યો ને અંદરમાં ક્યાં રાખ્યા? ભગવાનની ભક્તિ તો અહીં અંદરમાં આનંદ સ્વરૂપ ભગવાન છે એની એકાગ્રતા એ ભગવાનની ભક્તિ છે. બરાબર. આ ભગવાનની ભક્તિ શું ભાવ હોય છે, પણ એની મર્યાદા કેટલી, પુણ્ય બંધાય એટલી. હા.
વળી કે પુંજ છે, બંધ છે, એ છે, દોષ ધર્મ નથી. અને વળી પાછા મંદિરો કરે, આ કરે, ભક્તિ કરે, શાસ્ત્રો બનાવે, લાખો શાસ્ત્રો હાથા હલા સાડા હટલા પેટી નો બનાવે, ગાડાના ગાડા આવે છે, ગાડા ગાડા જાય. ભૂતગલ નહીં પડ્યા માણસ નથી ને અમે રતન કાલી અહીંયા આવે જ નથી. એક છે ગરીબ માણસ, નાનો એકો છે, ન્યા કાંઈ મળ્યો ત્યાં હતા ન્યા જેથી બધા બેટા કેમ મને આવે ન્યા વિચારો એ કરતો છે એ બધો. આપણે કોથળીઓ નાખી જાય બધા કપડાના પુસ્તકો આવે તો નાખી જાય કે બે જાય મૂકીને કરતો જવાનું કરતો. આ ધંધો પણ ધંધો તે ધંધાને કારણે થાય છે કે આત્માને કારણે થાય છે? આત્મા કાં એના દ્રવ્યમાં હોય, કાં એના ગુણમાં હોય, કાં એની પર્યાય હોય. એ આગો તો કઈ જતો પુન પાપના વિકલ્પમાં હો, અને કાં દ્રવ્ય ગુણ પર્યાય શુદ્ધતામાં હો. એ સિવાય ક્યાંય હોવા પણ બીજે તો ક્યાંય રજગાર માત્ર કરતો ફેરવી શકતો નથી. कैसे जिनकी निवास साधवाद के महल में, देखो साधवाद मंदिर का निवासी है, अपेक्षा ये ज्ञान को जानવું જોઈએ. ટીકાવ વિનાયક ભાવ છે, એ ધ્રુવ છે, એ જ નિશ્ચયનો વિષય છે અને એ આશ્રય કરીને અનુભવ કરવા લાયક છે. પણ પર્યાયમાં અવસ્થામાં અશુદ્ધતા છે. એ પર્યાયને જાણવું એ પણ વ્યવહાર નહીંનો વિષય, વ્યવહારનો વિષય નહીં, મેચક પણ કહેવાય છે, મેનું કહેવાય છે. છે એમ સાદવાદથી બે જાણવું જોઈએ. 15મો થયો. તેરમો કવચ છેલ્લો પુનપાપનો. તેરમો કવચ છે. વેદોન્માદમ બ્રહ્મરસ ભરાટ નાટ્યત પીતમોહમ મૂલોન્મદમ સકલપી તત્કર્મ કૃત્વા બલે. ઉન્મિલમ પરમ કલયા સાર્થમારબ્ધ ખેલી જ્ઞાન જ્યોતિ કવલિત તમ પ્રોજમ્ભ્રતે પ્રોજમ્ભ્રે ભરેણ. મૂંડ ક્રિયા અને વિચક્ષણ ક્રિયાનું વર્ણન, અજ્ઞાનીની ક્રિયા અને જ્ઞાનીની ક્રિયાનું વર્ણન. जैसे मत वालों को कहे और करे हो, જેમ કોઈ પાગલ મનુષ્ય કઈ કહે કઈ કરે. जैसे मत वालों को कहे और करे हो, तैसे मुनिन प्राणी विपरीतता धरतु है. વિપરીત શ્રદ્ધા ધરે, વિપરીત માનતા ધરે અને માને કે અમે ધર્મી ને જ્ઞાની મૂંડ છે કે છે. અશુભ કર્મ બંધ કારણ વખાણે માને. અશુભ કર્મ બંધને તો કારણ જાણે પણ વખાણે માને મુક્તિ કે હેતુ શુભ રીતિ આચરતું હૈ. આ મૂઢના લક્ષણ. અશુભ કર્મને બંધ કહે પણ વખાણે માને મુક્તિ કે હેતુ શુભ રીતે આચરતો હૈ. એ દયા દાન વ્રત અપવાદ કરવા એ મુક્તિનું કારણ છે એમ જ્ઞાની માને. સમજાણું કાંઈ? પ્રભુ जैसे मत वालों को कहे और करे और, तैसे
ऐसे मूढ़ ज्ञानी प्राणी विपरीतता धरतु है। अशुभ कर्म बंध कारण वखाणे माने मुक्ति के हेतु। कारण पाયું બે માં અશુભ કર્મબંધ કારણ એને બંધનું કારણ માને. અશુભ ભાવને કર્મબંધનું કારણ માને, પણ વખાણે માને મુક્તિ કે હેતુ શુભ રીતિ. પણ મોક્ષનું કારણ એ દયા દાન વ્રત પૂજા તપ છે, મોક્ષનું કારણ માને. મૂંઢ છે, સમજાણું કઈ અજ્ઞાની છે, એને વિતરાગ માર્ગ ની કઈ ખબર નથી. मुक्ति के हेतु शुभ रीति आचरण है। जो अशुभ कर्म उनका काम समझता है, मुक्ति के लिए शुभ आचरण करता है. मुक्ति मोक्ष ने मैं क्या बधु में कही कहतो थी नहीं है जूनागढ़ नेमचंद भाई था वीरचंद भाई आ भगवान की पूजा जी भक्ति है, शुभ भाव है, राग है, हमारे क्या राग करो, हमारे मुक्ति जो हटू करिए इसके लिए. પંચાવનમાં જયારે પેલા ગયા ને ગિરનાર જાત્રા ઉતર્યા હતા તો શ્વેતામણની ધનસભામાં ત્યાં રાતે ચર્ચા થઈ. જુનાગઢ હતા ભાઈ આ ભગવાનની પૂજા ભક્તિ પણ શુભ ભાવ ધર્મ નહીં, રાગ છે રાગ. પણ અમારે ક્યાં રાગ જોવે છે, અમારે તો ભક્તિ કરીને ધર્મ મોક્ષ જવું છે. હવે આને એવા રાગમાં કહેવાય ગયા ને, પણ તું એ ભગવાનની ભક્તિ હું જે ભક્તિ કરી એ પોતે રાગ છે. આ બંને તારે મુક્તિ જોતી હોય વિતરાગતા એ છે, એ વિતરાગતા છે. મોટી ઉંમરના હતા 50 વર્ષનું બસ. વીરચંદભાઈ નો ભાઈ નહીં, વીરચંદ ડાક્ટર મોટો ભાઈ, મોટો ધ્યાન એની ક્રિયા તક્ષમાં શું કે તપમાં ઠીક કહેવાય ત્યાં. આવો બોલતા રહ્યો ભાઈ ભગવાન ગયા જાત્રા પછી ભાઈ ભગવાનની પૂજા ને ભક્તિ જે છે ને શુભ રાગ છે, એમાં ધર્મ જરી પણ અમારે ક્યાં રાગ કરવો છે, અમારે રાગ ક્યાં જોવે છે, રાગ જોવે ને એ પોતે રાગ છે. પંડિતજી ભગવાનની સામે જે સ્તુતિ કરવા બેઠો એ પોતે રાગ છે. બરાબર, ખબર જ પડતી નથી કે રાગ. બસ એ આમાં ક્યાં રાગ આવ્યો? રાગ તો દુકાને બેઠા હોય, બાઈ પાસે બેઠા હોય, ધંધો કરતો તો રાગ કહેવાય. હવે અહીં ભગવાન પાસે બેઠા હોય, દુકાનનો ધંધો છોડીને દુકાને બેઠો છે, ઘરે બેઠો છે, દેરામાં બેઠો હોય, મંદિરમાં ભગવાન પાસે ભૂડે નથી ભગવાન કઈ સાંભળને. ભગવાન તો અહીં છે અંદર. બરાબર, એની તો તને ખબર નથી. એની ખબર હોય, ભાન હોય ને પછી એવો સુભા હોય, જાણે છે કે આ વસ્તુ આ કહેવાય ને હોય છે, જાણે છે. અંતર આદરણીય માનતો નથી, છે માને છે. શાસ્ત્ર વાંચન કરવું, સાંભળવું એ શું ભાવ છે? તો કે શુભાવ કે છોડવાનું કે પણ શાસ્ત્ર સંભળાવે એને વાત વાત આવે એ જુદી વાત છે, અને એ આદરણીય છે એ જુદી વાત છે. અંતર સુદ્રષ્ટિ ભઈ મૂઢતા વિસર ગઈ. હવે હવળી નથી અજ્ઞાની લીધો. મુક્તિ માટે હેતુ શુભને માને છે. અંતર સુદ્રષ્ટિ ભઈ મૂઢતા વિસર ગઈ, જ્ઞાન કો જ્યોત બ્રહ્મ તિમિર હતુ હૈ. પણ સચ્ચા શ્રદ્ધાનો ને પર અજ્ઞાન નશો ને. અંતર સુદ્રષ્ટિ આત્મા પરિપૂર્ણ આનંદ સ્વરૂપ સદ્રશ એક રૂપ અખંડ પરમાત્મા પોતે છે એવી અંતરદ્રષ્ટિ થઈ. જો અંતરદ્રષ્ટિ સુદ્રષ્ટિ, અંતર સુદ્રષ્ટિ, અંતર્મુખ થઈને સુદ્રષ્ટિ થઈ, મૂઢતા વિસર ગઈ.
રાગ ને વિકલ્પ મારો છે ને મને લાભ છે એ મૂંઢતા વિસરી. આનું સ્મરણ થયું ને આનું વિસ્મરણ થઈ ગયું. બરાબર. જ્ઞાન કો ઉદ્યોગ, જ્ઞાનનો પ્રકાશ થયો. જ્ઞાન સ્વરૂપ પ્રકાશમય મૂર્તિ પ્રભુ એનું ભાન થઈ ગયું અંદર જ્ઞાનમાં. અને બ્રહ્મ તિમિર હરતો હે એ જ્ઞાનનો અંતર્વેદન પ્રકાશ એ અજ્ઞાન રૂપી તિમિરના ભ્રમણા એનો નાશ કરે છે. કોઈ ક્રિયાકાંડ નાશ કરે છે અજ્ઞાન ને બ્રહ્મ મિથ્યાત્વ ને, એમ નહીં, એમ કે છે એ ક્રિયા જ્ઞાનની ક્રિયા થઈ પડી. આ પુણ્યપાપની ક્રિયા ક્યાં નહીં? વિભાવિક ક્રિયા જુદી, સ્વાભાવિક ક્રિયા જુદી, જડની ક્રિયા જુદી. શરીર આદિ જે ચાલે હાલે એ જડની ક્રિયા છે. બરાબર. આત્મામાં દયાદાન વ્રત કામ ક્રોધના પરિણામ થાય વિભાવિક ક્રિયા છે. અને એનાથી ભિન્ન પડીને આત્મામાં એકાકાર જ્ઞાનમાં થાય સ્વાભાવિક ક્રિયા છે. બરાબર. સમજાણું કાંઈ? જી પ્રભુ. ज्ञान को उद्योत भ्रम तिमिर हरतो है, करनी सो भिन्न रहे आत्म स्वरूप गए. देखो भाई, धर्मी जीव એને કહીએ કે કરણીના પરિણામ આવે છતાં ભિન્ન રહે, વ્યવહાર से વિરક્ત રહે. બરાબર. એમ કે છે. સમજાણું કાંઈ? જી પ્રભુ. કરણી તો ભિન્ન રહે, પુણ્ય પાપના હોય, પુણ્ય દયા દાન વ્રતના પરિણામ આવે પણ એનાથી તો જુદો રહે. હું એ નહીં, હું છું ત્યાં એ નહીં ને એ છે ત્યાં હું નહીં, એમ કરણીથી ધર્મી જીવ પુણ્ય પાપના વિકલ્પથી ભિન્ન રહે. બરાબર. આત્મ સ્વરૂપ ગહે તો રાગથી ભિન્ન પડીને આત્માના સ્વરૂપને ગ્રહે. બરાબર. શુદ્ધ સ્વભાવને ગ્રહે, શુદ્ધને અનુભવ કરે. એમ કે સમજાણું કાંઈ? જી પ્રભુ. પદ છે ને એટલે એની શૈલી ગોઠવાય નહીં ભાષણ. આત્મ સ્વરૂપ ગહે અનુભવ અરંભી રસ કૌતુક करतो है लोग. अनुभव धारण कर परम रस में आनंद करते हैं. बराबर. अनुभव आरंभी શરૂઆત આનંદના સ્વરૂપનો અનુભવ કરી રસ કૌતુક કરતો હે, પરમ રસ में આનંદ કરે એમ કહેતું કે સમજાણું કાંઈ? જી પ્રભુ. એ ધર્મીનું આ જ્ઞાનીનું ધર્મીનું આ કર્તવ્ય છે. બરાબર. ભલે કોઈ કે ભાઈ જ્ઞાનીનું ભલે એ કર્તવ્ય પણ ધર્મીનું તો બીજા હોય ને, જ્ઞાની બધા ન હોય પણ ધર્મી હોય એને તો કર્તવ્ય બીજું હોય ને. અને તો ધર્મી કહો જ્ઞાની કહો એક જ છે. બરાબર. જ્ઞાન હોય જાદુ માટે જ્ઞાની અને જ્ઞાન જાદુ નહીં ને ક્રિયા કરે ધર્મી એમ નથી. બરાબર. સ્વરૂપ જે આનંદની મૂર્તિ પ્રભુ છે એને રાગથી વિરક્ત થઈને જે રાગમાં રસ હતો એનાથી વિરક્ત થયો એ ધર્મી. બરાબર. અજ્ઞાની રાગમાં રસ છે તે અધર્મી. બરાબર. अनुभव आरंभी रस कौतुक करते हैं, परम रस में आनंद नो अनुभव करे. હા, જેનો રસ ભગવાન આત્માનો આનંદ છે એને અનુભવે. બરાબર. એ રાગ ને પુણ્ય ને કરે નહીં, વિરક્ત રહે, એને ભોગવે નહીં. એમ ભેગું આવી ગયું કે નહીં? એમાં ઓલાને કરે નહીં, કરી તો ભિન્ન રહે. ધર્મી તો પુણ્ય પાપના રાગથી જુદો રહે એટલે કરતા નથી. હવે અનુભવ આરંભી રસ આનંદના અનુભવને કરે છે એટલે કે રાગનો અનુભવ કરતો નથી. અધ્યાત્મ દ્રષ્ટિની શૈલીમાં તો એક જ વસ્તુ હોય, બે નહીં. કે થોડું આનંદ ને થોડું દુઃખ એવી અહીં વાત અધ્યાત્મની એક તો તદ્દન ભેદ દ્રષ્ટિમાં એ વાત નથી. સમજાવવાનું કાંઈ થોડી વાત આવે કરાવી નથી. જ્યાં સુધી આઠ કર્મ નતો ને ત્યાં સુધી બે ધારા હોય. સમજાવવાનું કાંઈ કરાવ્યું તમે નહીં. એ અધિકાર પૂરો થયો, પુનપાલ અધિકાર પૂરો થયો.
ये चौथा अधिकार का सार, जिसका बंध विशुद्ध भाव से होता है वह पुण्य खुलासो करे। જેનું બંધન વિશુદ્ધ ભાવથી થાય, દયા દાન વ્રત ભક્તિ પૂજા ये विशुद्ध भाव है, ये पुण्य। और जिसका बंध संक्लिष्ट भाव से होता है वह पाप। पाप बंधा ये संक्लिष्ट थी, हिंसा जूठू चोरी विषय राग द्वेष काम क्रोध। હવે પ્રશસ્ત રાગ શુભ રાગ એ પુણ્યબંધનું કામ છે। અનુકંપા એ જીવોની અનુકંપા એ શુભ રાગ પુણ્ય છે। અનુકંપા એ ધર્મ નથી। એક ઓર કેક સંકેતનું એ લક્ષણ છે। ભાઈ આવ્યા નથી, ઠીક નહીં તો આવે હવે હિંમતભાઈ સમજાણું કાંઈ પ્રભુ શું કીધું? એક ઓર અનુકંપા એ સંકેતનું લક્ષણ છે એમ કહ્યું, આવે છે? એ આત્માનો અકસ્માત પરિણામ છે, એને જ અનુકંપા કીધી છે। બરાબર, એ વાત છે। ઓલી ક્યાં આવડો વિકલ્પ ઉઠે તો વ્યવહાર છે। હા, તો કે છે કે અનુકંપા શુભ રાગને જ કહીએ, એ અનુકંપા બંધનું કારણ છે, પુણ્ય બંધનું કારણ માટે એને પુણ્ય કહીએ, ધર્મ નહીં। બરાબર, હા કાંઈ હાથીના ભાવમાં દયા પાડી એમ આવે છે ને એનામાં, સસલાની દયા પાડી, મેઘકુમાર સંસાર પરિત કર્યો, અનુકંપા એ ના પાડે છે કે અનુકંપા એ શુભ રાગ એનાથી ધર્મ થાય નહીં, કરી સંસાર થાય નહીં। બંધનનું કારણ પર ત્યાં સાંભળતા હતા કે નહીં તમે? ત્યાં મેઘકુમાર ત્યાં મેઘકુમાર ત્યાં આવે છે ને, જ્ઞાતા સુખમાં હાથી હતો પગ ઊંચો કર્યો, એમાં પગનું ગીરી ગયું અંદર, 3 દિવસ આમ રાખ્યું અંદર, પછી બધું વેખાઈ ગયું, પગ જ્યાં કર કચડ ખાં થતા પડે, ફાટ દેહ છૂટી જાય છે। અનુકંપા કેવી હતી? પાણાનું ભૂયા જીવાનું ભૂયા પાઠ છે, એકલા સસલાઈને નહીં હો, પાછી સમુચય વાત છે, સામાન્ય વાત છે। એટલી જગ્યાએ અમારે ક્યાં થાય ભાઈ? આ તો જો એકલું નથી, આ તો બધા જીવો પ્રત્યેનો ભાવ છે। કોઈ પાણાનું કપે ભૂયાનું જીવાનું 57 દિવસ નથી ત્યાં, બધા જીવો પ્રત્યે જેને અત્યારે અનુકંપા વર્તે, પણ એ બધા જીવ પ્રત્યે એક શુભ રાગ છે, એ શુભ રાગથી સંસાર ફરી નાશ ન થાય। જ્ઞાતા સૂત્રમાં લેખ છે સંબંધના, ફરી સંસાર કરી હાથીના ભાવમાં પરિસંસાર અલ્પસંસાર, અપરિસંસાર અનાદિ અનંત સંસાર, પરિ અપરિસન બે શું સંકિતિ અને પરિસંસારી કહેવાય। મિથ્યા દ્રષ્ટિ અપરિસંસારી, અનાદિ અનંત સંસારી, સંસાર અનંત સંસારી કહેવાય। એ શાસ્ત્રમાં છે નહીં। અહીં તો પ્રશસ્ત રાગ એ પુણ્યબંધનું કારણ, વિશુદ્ધ ભાવ એ વિશુદ્ધ ભાવ પુણ્યબંધનું કારણ। અનુકંપા કલુષા રહિત ભાવ, કલુષતા રહિત ભાવ, કલુષતા નો હોય, સંતેષ નો એવો ભાવ તો વિશુદ્ધ કહેવાય। આનંદ આદિ પંચ પરમેશ્વરની ભક્તિ, જો પંચ પરમેશ્વરની ભક્તિ શુભ રાગ છે, પછી એમાં ગુરુ આવી ગયા કે નહીં? 5 પરમેશ્વરી સર્વજ્ઞ પરમ ગુરુ આવ્યા ત્યાં પછી પ્રશ્ન શું? સર્વજ્ઞદેવ પરમ ગુરુની ભક્તિ, સિદ્ધની ભક્તિ, આચાર્ય પાય સાધુ સાચાની ભક્તિ, સાચાની એ વિશુદ્ધ ભાવ છે, પુણ્ય ભાવ છે, પુણ્ય બંધનું કારણ છે, ધર્મ નહીં। બરાબર, જેટલા હોય તો નથી। વ્રત એ વ્રતનો ભાવ શુદ્ધ છે,
प्रकाश जी है उसमें क्या है? પુસ્તક નથી છે ભક્તિ પછી વ્રત છે. એ વ્રત શુભ ભાવ છે, બંધનો કારણ છે. ધર્મ માને મીઠા થતી. આ તો વ્રત તો ધર્મ થઈ ગયો. સંતુનાચાર્ય પાયા હતા મહાવ્રત. અને બધા અણુવ્રત નું આંદોલન કર્યું ફલા નહીં. પુણ્યના ભાવનું કર્યું ધર્મનું આંદોલન. એ ચુંબાઈ શું છે આ મારું ભારે આખું કામ. હોનગઢમાં કોઈ સંઘ નહીં. પેલા સંઘમાં રહેતો રહેવા દે નહીં. આવો ઊંધા માર્ગે ચડી ગયેલા મારા સાંભળો તો ખરા. એ ભજભાઈ પંચ પરમેશ્વરીની ભક્તિ એ શત્રુંજયની જાત્રા, સમેત શિખરની જાત્રા એ બધો શુભ ભાવ છે. વિશુદ્ધ ભાવ શુભ ભાવ છે. પુણ્યનું કામ ધર્મ નહીં. સંયમ ઇન્દ્રિયનું દમન કરવું એ પણ શુભ ભાવ છે. પાંચ ઇન્દ્રિય એ ધર્મ નથી. શીલ પાળવું, બ્રહ્મચર પાળવું, શરીરથી બ્રહ્મચર પાળવું, મન વચન કાયાથી લેવા એ પણ એક શુભ ભાવ છે. દાન, 5,50,000 દાન દેવા, લાખોના દાન એ ધર્મ નહીં, પુણ્ય બંધનનું કારણ છે. બરાબર. કોણ દેતો હતો? એ દેવાની ક્યાં એનો અધિકાર હતો? રજકણ તો જ્યાં જવાના ત્યાં જાય. દેખો ને દેખો. દુનિયાથી ઊંધી ચાલ છે ભાઈ આ તો. બરાબર. હે દાન ના બોલાય માતા. દાન આ તો પુણ્ય છે ભાઈ. વૃત્તિ ઉઠે છે ને કે આ કરવા એ વિકલ્પ છે. પુણ્ય બંધનનું કારણ છે. આ તો કાલ તો એમ ભાઈ વડા સાગરા ધર્મમાં નતો કઈ કન્યાને ધર્મ પોતાના સાધર્મીને દેવી પુણ્યનો લાભ છે. ઈશ્વરભાઈ તમારે કઈ નથી એટલે શું પણ હોય જ્યાં ત્યાં નાખે છે ને. એક જણો કહેતો કે બીજે જન્મમાં નાખવાનું કુવામાં નાખવું બે હરકું છે. હું કહેતો છું બે પેલા આ શાસ્ત્રમાં પાઠ છે પણ એવો કે અહીંયા ધર્મ તામીર હોય આ સમજે આ જાતનો જે જાતનો છે સંસ્કારી હોય એને બીજા ધર્મમાં નાખવી એને પોતાને દેનારને ધર્મની કિંમત નથી. એ જાદુભાઈ ઈ તો દીકરીઓ કરી દીધી વાત છે. ઈ પણ કીધું કેમ કે કાંજાભાઈ આ તો કાંજાભાઈ કે મેં મુંજાઈ છે મેં હાથ દીકરીઓ 6 પરણે એમાં ક્યાં છોકરો હારો મેં ત્યાં તમારી કાંઈક કાઢે એમાંથી મહા મુશ્કેલ કરવું કે જ્યાં ત્યાં નાખી દે કુવામાં. એવું પાઠ છે શાસ્ત્રનો. હા છે ને એમાં પૂર્ણ લાભ કીધું ભાઈ. કારણ એનો ભાવ એવો છે કે આજ એક બીજો માણસ હોય ઢેર ગરીજન કે ગમે પણ એને ધર્મ સાંભળવો ભાવ કેમ ઠીક કહેવાય છે ને. હે તો ઘરે બાળક છે, ઘરે આવ્યું છે 15, 17, 18, 20 વર્ષની થઈ હોય આ સંસ્કાર અને નાખવા ક્યાંક વિષ્ણુમાં કે થઈ જિંદગી એની પાયમાલ હોય તો એનું કે આવવાની છૂટ છે બધું આવવાની છૂટ બધી કંઠી બાંધીને દર્શને પાકા થઈ જવાના. જૈનના અંતરમાં વિરોધી થઈ જવાના. બરાબર. વાંધો રે સમજાણું કાંઈ જાતિભાઈ છે પુસ્તક લાવો ને ત્યાં છે જોવાનો કાઢ્યું છે
કાંઈ કોક છોકરા મત ફેરવી શકે સાગરા ધર્મામૃત છે આખા ધર્મ કહેવે જમીભાઈ ભાઈ વાત આવે તો બધી આવે કે નહીં હે બધા શેઠિયાઓને પણ પછી હે વાત આવે તો પુણ્યની વાત આવે છે ત્યાં યાદ આવી મોકલે ત્યાં સાધર્મીમાં દેવી એ પુણ્ય ભાવ છે એમ કે છે બીજામાં દેવી પાપ ભાવ છે મિથ્યાત્મનો ત્યાં કાજ બીજું साधु बंधुओं के लिए किनारी दान करने का हेतु बतलाते पुण्य बात है जो आई है साधु को सत्कन्या देने से पुण्य लाभ होता है 59 श्लोक है 59 श्लोक है सागर अमृत सागर जमा है ना सत्कन्याम ददताम दत्त सत्री वर्गो ग्रस्ताश्रमा ग्रहणी ग्रहिणी आहू न कुट्यम संहितम एम के उत्तम कन्या को देने वाला साधर्मी ग्रस्त ने साधर्मी ग्रस्त के लिए त्रिवर्ग सहित ग्रह दिया है क्योंकि विद्वान लोग स्त्री को ही घर कहते हैं किंतु दिवालवासों के समूह को घर नहीं कहते हैं कि ना घर आप्યું નથી ઘરમાં જે ધર્મ છે રહેશે અને સંસ્કાર એ બોલાય 59 આ તો શું ભાવની વાત છે મિત્રો ધર્મ નથી કન્યા પણ કન્યાને એ સંસ્કાર ટકી રહે તો સાધર્મી જીવો એ લોકો ઓછા ગણે એ મનચંદાય પૈસા હોય મોટા શું કહેવાય ફેક્ટરીઓ હોય ફેક્ટરી શું કહેવાય તમારી કારખાના હોય કઈક ઇંગ્લેન્ડ જે આવ્યો હોય જર્મન જે આવ્યો હોય ભલે પછી નાસ્તિક હોય ધર્મમાં તો દુનિયામાં આબરૂ કહેવાય ને અહીંયા આશાધર પંડિત કે છે કે પાપમાં નાખવા જેવું છે એ તો નાખ્યું અહીં તો કેવું છે દાન છે પુણ્યનું કારણ દાનમાં યાદ આવ્યું એમાં એનો હેતુ છે જીવ ત્યાં જાય તો એને ધર્મમાં જે પોતાના જે માનેલો છે એ જાતના સંસ્કાર ટકી રહેશે એવો હેતુ છે ને બધા સંસ્કાર નહીં ટકે બિલકુલ નહીં ટકે 2-4-5 વર્ષ બધું ધૂળ ધાણી બરાબર હવા પાણી મિથ્યાત ને પાકા છે હે હા સમજાવું કઈ હે વ્યવહાર છે ને વ્યવહાર 3 વર્ષનું ધર્મ અને કામ ત્યાં ટકે છે એમ કે પુણ્ય પણ રહે ત્યાં ધર્મ સંસ્કાર ના રહેતો લક્ષ્મી પણ એના પ્રમાણ હોય ને કામ ગ્રહની પણ મંદ ગઠા એ રાગની મંદતા નામ સ્મરણ ભગવાન આદિ એ બધો પુण्य શુદ્ધ ભાવ છે બરાબર એ વિશુદ્ધ ભાવ પુण्य બંધ કે કારણ હે ધર્મ નહીં હા એનાથી શું બંધાય એ વાક્ય છે